હું તમને એક સવાલ પૂછું. તમે આખો દિવસ મહેનત કરો છો, પણ મહિનાના અંતે બેંક બેલેન્સ શું તમને ખુશ કરે છે? ઘણા લોકો કહે છે કે હું બિઝી છું, પણ બિઝી હોવું એટલે સક્સેસફુલ હોવું નથી. આજના સમયમાં ઇન્કમ એક જ સોર્સ પરથી આવી એ સૌથી મોટું રિસ્ક છે. પણ મોબાઈલ તો દરેકના હાથમાં હોય છે, પણ સિસ્ટમ શું તમારા હાથમાં છે? ડિફરન્સ માત્ર એટલું છે કે કેટલાક લોકો 9 થી 5નું જોબ પછી નેટફ્લિક્સ જોવે છે અને એન્જોય કરે છે, અને કેટલાક લોકો 9 થી 5 પછી પોતાનું ફ્યુચર બિલ્ડ કરે છે. હું એમાંથી એક છું. હું પણ ટ્રેડિશનલ બિઝનેસ, જોબની વચ્ચે, ઘરની વચ્ચે બેલેન્સ કરતી હતી. પણ મેં મારો ડિસિઝન લીધો, પ્લાન બી બનાવ્યો. 3 કલાક ડેલી ફોકસ, મેન્ટરશીપ, સિસ્ટમ અને ટ્રસ્ટ કર્યું મેં સિસ્ટમને, કારણ કે મને રિઝલ્ટ મળવા લાગ્યું. ક્વેશ્ચન એ નથી કે પોસિબલ છે કે નહીં, ક્વેશ્ચન એ છે કે તમે સિરિયસ છો કે નહીં. યસ. અને આ બધું જાણવા માટે થોડું ક્લિયરિટીની જરૂર છે કે અમે ઓનલાઈન બિઝનેસમાં કેવી રીતે લર્ન, અર્ન અને ગ્રો કરી રહ્યા છે. અર્નિંગ તો બધાને જોવે છે, પણ એની સાથે ગ્રોથ કરવો પણ બહુ ઉપયોગી છે. કે સક્સેસફુલની સ્ટોરી આપણે ત્યારે જ કહી શકીએ છીએ. તો મારી વેબસાઇટ છે www.diptinandu.com. તો ત્યાં જઈને તમે રજિસ્ટર કરજો, અથવા મને કમેન્ટમાં સ્ટાર્ટ કરીને લખજો, તો પણ હું તમારી ત્યાં રીચ થઈ અને તમને આગળની ઇન્ફોર્મેશન મોકલાવીશ. સી યુ સૂન. બાય.